કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું નવીન પટેલ, મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 ચેપ્ટર 1 ગણમાં સ્વાધ્યાય 1.5માં દાખલા નંબર 4 થી શરૂઆત કરીશું. દાખલા નંબર 4 માં શું કહે છે કે જો u એટલે કે સાર્વત્રિક ગણ બરાબર આપણને જે ગણ આપેલો છે એના સભ્યો છે 1 2 3 4 5 6 7 8 અને 9. તેમજ ગણ a ના સભ્યો છે 2 4 6 8 અને ગણ બી ના સભ્યો છે 2 3 5 7. તો કહે છે કે નીચેના નિયમો ચકાસો. આ જે નિયમો છે એ આપણે અગાઉ ભણ્યા છીએ, ડ મોર્ગનના નિયમો છે. પહેલો નિયમ છે a યોગ b હોલ ડેશ, એટલે કે a યોગ b નો પૂરક ગણ બરાબર a ડેશ છેદ b ડેશ, એટલે કે a નો પૂરક ગણ છેદ ગણ b નો પૂરક ગણ. અને એવો જ બીજો નિયમ છે, આ યોગનો છે અહીંયા છેદનો છે, તો a છેદ b નો હોલ ડેશ, એટલે કે a છેદ b નો પૂરક ગણ બરાબર a ડેશ યોગ b ડેશ, એટલે કે a નો પૂરક ગણ યોગ ગણ b નો પૂરક ગણ. તો આ બંને નિયમો આપણે ચકાસવાના છે. તો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા. તો કે સૌથી પહેલા આપણે ડાબી બાજુમાં a યોગ b શોધવો પડશે. તો આપણે શોધીએ અહીંયા a યોગ b. તો a યોગ b માં આપણે a ના સભ્યો આપણી પાસે આપેલા છે 2 4 6 8. એનો યોગગણ આપણે b સાથે કરીએ તો કે 2 3 5 અને 7. બરાબર. હવે આ બંનેનો યોગગણ કરીએ તો આપણને શું થાય? બધા સભ્યો લેવાના, એકને એક ફરી લેવાનો નહીં. તો પહેલા આપણે એના સભ્યો લઈ લઈએ 2 4 6 8. ત્યારબાદ 2 આવી ગયો છે એટલે આપણે 2 નથી લેવાનો, પણ 3 લઈ શકીએ, 5 લઈ શકીએ, 7 લઈ શકીએ. ઓકે. તો આ આપણને સભ્યો થાય. તો આપણે એને ક્રમ મુજબ ગોઠવવા આવતા હોય તે ગોઠવી શકાય. તો કે 2 3 4 5 6 7 8. ઓકે. એવું જરૂરી નથી ક્રમમાં ગોઠવા, તમે આડાવાળા લખશો તો પણ એ ગણ તો એ જ કહેવાય, એમાં કોઈ ફરક પડતો નથી. હવે આપણે ડેશની વાત કરીએ ખાસ. તો કે આપણે ડાબી બાજુ ડાબા બરાબર આપણને આપેલું છે a યોગ b હોલ ડેશ. તો એનો ડેશ એટલે શું થાય? u માઇનસ a યોગ b. બરોબર. તો u તરીકે આપણને સભ્યો આપેલા છે, તો આપણે લખીએ અહીંયા u ના સભ્યો શું છે? તો કે 1 to 9, 1 2 3 4 5 6 7 8 અને 9 માઇનસ a યોગ b ના સભ્યો છે આપણે લખીએ તો કે 2 3 4 5 6 7 અને 8. તો હવે બાકી કયા સભ્યો છે આપણે બાદ કરવાના છે. બરોબર. તફાવત ગણ છે. તો અહીંયા આપણને કયા સભ્યો મળે? તો કે અહીંયા આપણને સભ્યો મળશે કે જુઓ 2 કેન્સલ થશે, 3 કેન્સલ થશે, 4 5 6 7 8 કેન્સલ થાય. તો બાકી સભ્યો કયા રહે છે? તો કે 1 અને 9. આ બે સભ્યો બાકી રહે છે જે આપણને a યોગ b નો ડેશ આપે છે. હવે આપણે જમણી બાજુ સ્ટાર્ટ કરવાની. તો જમણી બાજુમાં પહેલા a ડેશ ને b ડેશ શોધવો પડશે. તો a ડેશ એટલે શું? તો કે u માઇનસ a. તો u માંથી a ના સભ્યો બાદ કરો તો a ના સભ્યો છે 1 2 3 અપ ટુ 9. બરોબર. માઇનસ. બરોબર. આ રીતે લખી શકીએ આપણે કે વચ્ચે 3 ટપકા કરી છેલ્લો ઘટક લખીએ એટલે 9 સુધીના ઘટકો કહેવાય. હવે a ના સભ્યો આપણે બાદ કરવાના છે. તો a ના સભ્યો છે 2 4 6 અને 8. બરોબર. તો અહીંયા આપણે લખીશું તો કે જુઓ 1 3 5 7 અને 9 આ ઘટકો આપણને a ડેશ આપે છે. એવી જ રીતે આપણે b ડેશ ની વાત કરીએ તો કે b ડેશ માં પણ સેમ પ્રોસીજર આપણે કરી શકીએ. u માઇનસ b. u ના સભ્યો પણ આપણે જાણીએ છીએ 1 2 3 અપ ટુ 9 માઇનસ b ના સભ્યો છે. તો b ના સભ્યો તરીકે શું મળે આપણને? તો કે b ના સભ્યો છે 2 3 5 અને 7. તો આપણે એની બાદબાકી કરીએ તો કેટલા મળશે? તો કે 1 જો 2 કેન્સલ થાય, 3 કેન્સલ થાય, 5 7 લખ્યા નથી પણ એ કેન્સલ છે. બરોબર. તો આપણે અહીંયા લખવાનું થાય તો 1 2 3 કેન્સલ, તો કે 4 5 કેન્સલ, તો કે 6 7 કેન્સલ, તો કે 8 અને 9. તો આ 5 ઘટકો સાથેનો આપણને b ડેશ મળે છે. બરોબર. તો અહીંયા આપણને a ડેશ અને b ડેશ બંને મળી ગયા છે. હવે એમનો છેદગણ લેવાનો છે. આપણી જમણી બાજુ જવા બરાબર શું છે? તો કે જવા બરાબર a ડેશ છેદ b ડેશ. તો a ડેશ ના સભ્યો આપણી પાસે છે તો આપણે લખી દઈશું a ડેશ ના સભ્યો 1 3 5 7 અને 9 એનો છેદગણ b ડેશ સાથે.
બી ડેશમાં પણ સભ્યો છે 1 4 6 8 અને 9 બરોબર. તો હવે આપણે એ સભ્યોને આધીન હવે આન્સર મેળવીએ તો કયા આન્સર મળે? તો કે આન્સરમાં જોઈએ તો જુઓ બંનેમાં 1 છે, 3 નથી, 5 નથી, 7 નથી, 9 છે. તો આપણને સભ્યો મળે 1 અને 9. હવે આ જે જબા છે એ 1 ને 9 મળ્યા. આપણે એ પહેલા પરિણામમાં પણ જોઈએ તો ડાબા બરાબર 1 9 મળ્યા. તો બંને સેમ છે, તો જબા બરાબર ડાબા. ઓકે, તો આ આપણે નિયમ ચકાસી શકાય છે. તો કે ડાબા અને જબા બંને ઇક્વલ છે. ઓકે, ત્યારબાદ બીજા નિયમની વાત કરીએ તો બીજા નિયમમાં આપણે a છેદ b પહેલા શોધવું પડશે, કારણ કે એનો ડેશ શોધવાનો છે, એટલે કે એનો પૂરક ગણ શોધવાનો છે, અને ઇક્વલ ટુ છે a નો પૂરક ગણ, યોગ ગણ, b નો પૂરક ગણ. તો આપણે a છેદ b ની વાત કરીએ તો કે a છેદ b બરાબર a ના સભ્યો આપણે લઈએ તો a ના સભ્યો છે 2 4 6 8, એનો છેદગણ છે b ના સભ્યો છે 2 3 5 7. હવે બંનેનો છેદગણ શું થાય તો કે 2 મળે, બસ, બાકી તો કોઈ છે નહીં. બાકી જુઓ 4 પણ નથી, 6 પણ નથી, 8 પણ નથી, તો 2 મળે. હવે એનો ડેશ લઈએ આપણે તો કે a છે એટલે આપણો શું થશે, જમણી બાજુ છે, તો જબા લખીશું, સોરી ડાબા લખીશું, a છેદ b છે ડાબી બાજુ છે, ડાબા બરાબર a છેદ b નો હોલ ડેશ, એટલે કે આપણને u માઇનસ a છેદ b. તો હવે u બરાબર આપણી પાસે સભ્યો છે 1 to 9, કે 1 2 3 4 5 6 7 8 અને 9. એમાંથી આપણે a છેદ b ના સભ્યો બાદ કરવાના થાય તો a છેદ b ના સભ્યો છે 2, તો આપણે 2 ને કેન્સલ કરીશું, તો આપણને બાકી સભ્ય શું મળશે તો કે 1 3 4 5 6 7 8 અને 9. આ આપણે ડાબી બાજુ છે. હવે આપણે વાત કરીએ a ડેશ, ઓલરેડી આપણે અહીં શોધેલા છે, એ સીધો ડાયરેક્ટ આપણે લખી દઈશું. તો કે a ડેશ બરાબર આપણને સભ્યો મળે છે 1 3 5 7 9, 1 3 5 7 અને 9. b ડેશ બરાબર આપણને સભ્યો શું મળે છે તો કે b ડેશ બરાબર 1 4 6 8, 6 8 અને 9, બરોબર. આ આપણા સભ્યો થશે. ત્યારબાદ આપણે જમણી બાજુ જોઈએ તો a ડેશ યોગ, એટલે કે જમણી બાજુ જબા લખીએ આપણે, a ડેશ યોગ b ડેશ શોધવાનો છે. a ડેશ આપણે સભ્ય શોધ્યા છે તો લખી દઈએ 1 3 5 7 અને 9. એનો યોગગણ આપણે કરીએ b ડેશ સાથે, તો b ડેશ ના સભ્યો છે આપણી પાસે 1 4 6 8 અને 9. હવે આ બંનેનો યોગગણ કરવાનો છે. યોગગણમાં શું હોય, બધા જ સભ્યો લેવાના, એક ને એક ફરી નહીં લેવાના. તો આપણે પહેલા સભ્યો લખી દઈએ તો કે 1 3 5 7 9. આપણે એના સભ્યો લખી દીધા. b ના સભ્યો જોઈએ 1 ફરી આવશે નહીં એટલે નહીં લેવાનો, 4 નથી આવ્યો તો લેવાનો, 6 નથી આવ્યો તો લેવાનો, 8 નથી આવ્યો તો લેવાનો, 9 આવી ગયો છે ફરી લેવાની જરૂર નથી. અને ક્રમ મુજબ હવે ગોઠવી દઈએ તો કે 1 3 4 5 6 7 8 અને 9. તો આ સભ્યો જે પણ છે એ ડાબાના અને જબાના આ બંને સેમ છે, તો આપણે જબા બરાબર ડાબા અહીંયા લખી શકીએ છીએ. તો આમ અહીંયા આપણો બીજો નિયમ પણ સાબિત થાય છે. બરાબર, આ દ મોર્ગનના નિયમો છે, ખાસ યાદ રાખજો, અગત્યના છે, પૂછાય બરાબર પરીક્ષામાં, એટલે ખાસ તૈયાર કરવાના. ઓકે, હવે સ્વાધ્યાય 1.5માં દાખલા નંબર 5 માં જોઈએ તો નીચેના દરેક માટે યોગ્ય એવી વેન આકૃતિ આપણે દોરવાની છે. પહેલો છે પ્રશ્ન, a યોગ b હોલ ડેશ, એટલે કે a યોગ b નો પૂરક ગણ આપણે અહીંયા વેન આકૃતિમાં દર્શાવવાનો છે. તો સૌથી પહેલા આપણે a યોગ b દર્શાવીશું. તો જુઓ, આ આપણી લંબચોરસ છે એ આપણો સાર્વત્રિક ગણ u દર્શાવે છે. એમાં આપણે ગણ a દર્શાવે છે, આ ગણ b દર્શાવે છે.
આ બંનેનો યોગગણ લેવાનો છે. યોગગણની આકૃતિ આપણે અગાઉ પણ ભણ્યા છીએ, ફરી પણ જોઈશું આપણે. તો કે A ના બધા જ સભ્યો તેમજ B ના પણ બધા જ સભ્યો લઈએ તો આપણને આ જે રેખાંકિત ભાગ મળે છે. જે રેખાંકિત ભાગ છે એ આપણને A યોગ B દર્શાવે છે. ત્યારબાદ હવે આપણને કીધું છે A યોગ B નો ડેશ. ડેશ એટલે કે એનો પૂરક ગણ. પૂરક ગણમાં શું હોય? U માઇનસ A યોગ B. તો A યોગ B નો જે પણ ભાગ છે રેખાંકિત ભાગ, એ ભાગ સિવાયનો જે બહારનો બધો જ ભાગ આવે એ આપણને A યોગ B નો ડેશ દર્શાવે છે. જે અહીંયા આકૃતિ નંબર 2 માં આપણે દર્શાવ્યું છે કે જેમાં A યોગ B નો ભાગ આપણે બાકી રહેવા દીધો છે, એટલે કે કોરો રહેવા દીધો છે, અને બાકીનો જે ભાગ છે કે જે આપણને જવાબ તરીકે મળે A યોગ B ના હોલ ડેશ તરીકે, જેને આપણે રેખાંકિત કરેલો છે. એટલે આકૃતિ 2 એ આપણને A યોગ B હોલ ડેશ દર્શાવે છે. ત્યારબાદ બીજામાં છે A ડેશ છેદ B ડેશ, એટલે કે A નો પૂરક ગણ છેદ ગણ B નો પૂરક ગણ. તો આપણે સૌથી પહેલા A નો પૂરક A નો ડેશ શોધીશું, એટલે કે A નો પૂરક ગણ શોધીશું. તો સૌથી પહેલા જો આપણી પાસે આ U છે જે લંબચોરસ તરીકે દર્શાવેલું છે, જે આપણું સાર્વત્રિક ગણ છે, જેમાં આપણે ગણ A ને ગણ B દર્શાવેલા છે. હવે આપણને A ડેશ દર્શાવવાનું કીધું છે, એટલે એનો મતલબ શું થાય કે ગણ A સિવાયનો બધો જ ભાગ, તો આ ગણ A છે એના સિવાયના બધો જ ભાગ આપણે રેખાંકિત કરેલો છે, જે આપણે આકૃતિ 3 માં A ડેશ દર્શાવે છે. ત્યારબાદ બીજો છે ગણ આપણો B ડેશ શોધવો પડે. તો એમાં પણ આપણે આ સાર્વત્રિક ગણ U ની અંદર A અને B બંને દોરેલા છે, એની અંદર આપણે B ડેશ કેવી રીતે દર્શાવી શકાય? તો કે ગણ B સિવાયનો બધો ભાગ, તો ગણ B છે એના સિવાયનો બધો જ ભાગ આપણે રેખાંકિત કરેલો છે, અને આ રેખાંકિત કરેલો ભાગ જે આકૃતિ નંબર 4 માં છે, જે આપણને B ડેશ દર્શાવે છે. ત્યારબાદ જોઈએ આપણે A ડેશ છેદ B ડેશ આપણે શોધવાનો છે. આપણે A ડેશ શોધી દીધો, B ડેશ શોધી દીધો, તો એમનો છેદગણ લેવાનો થાય. તો છેદગણ એટલે એનો મતલબ શું થાય? બંનેમાં હોય એવો ભાગ, જે આ A ડેશ માં પણ હોય અને B ડેશ માં પણ હોય, તો એને આપણે ભેગો કરીને આપણે અહીંયા આકૃતિ નંબર 5 માં દર્શાવેલો છે. તો એમાં શું કહે છે જુઓ, આ A ડેશ ની અંદર જે બહારનો ભાગ છે એમાં જુઓ આ A નો ભાગ છે એ આપણે રદ કરી દઈએ, અને એવી જ રીતે આની અંદર B નો ભાગ રદ થાય છે. તો આ બંને ભાગ આપણે રદ કરી દઈએ તો આપણને આ જે A અને આ આખો B, આ ત્રણ, પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ, આ ત્રણ ભાગ સિવાયનો બધો જ ભાગ આપણને A ડેશ છેદ B ડેશ દર્શાવે, જે અહીંયા આપણે આકૃતિમાં દર્શાવેલું છે, કે જેની અંદર જો આ A છેદ B અને આ B, એટલે કે B માઇનસ A કહેવાય. આ A માઇનસ B નો એકચ્યુઅલી ભાગ કહેવાય. આપણે આમના ભાગ આપણે અગાઉ પહેલા પાડેલા છે, બરોબર. તો આ ત્રણ જે ભાગ છે એના સિવાયનો બધો જ ભાગ છે જે આપણને A ડેશ છેદ B ડેશ દર્શાવે છે, જે આકૃતિ નંબર 5 માં આપણે દર્શાવ્યું છે. હવે અહીં એક બહુ મહત્વની બાબત છે. અહીંયા ફક્ત આપણે વેન આકૃતિ દોરવાની કહી છે, પરંતુ આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ડ મોર્ગનનો નિયમ A યોગ B નો હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ A ડેશ છેદ B ડેશ વેન આકૃતિની મદદથી સાબિત કરો. તો આ 5 આકૃતિ દોરીને તમારે અહીંયા લખી શકાય કે અહીં આકૃતિ નંબર 2 એટલે કે આ આકૃતિ અને આકૃતિ નંબર 5 એટલે કે આવી આકૃતિ, આ બંને આકૃતિ ઉપરથી આપણે જોઈએ તો સેમ આકૃતિ મળે છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે A યોગ B નો ડેશ બરાબર A ડેશ છેદ B ડેશ મળે છે, અને આપણને ડ મોર્ગનનો પ્રથમ નિયમ સાબિત થાય છે. હવે બીજાની વાત કરીએ કે ત્રીજી આકૃતિની વાત કરીએ. ત્રીજામાં કહે છે A છેદ B નો ડેશ શોધવાનો છે. તો અહીંયા A છેદ B એટલે છેદગણ કહેવાય, જે આપણે ભણ્યા છીએ A અને B નો છેદગણ. તો આ A છે અને આ B છે, અને આ આપણી લંબચોરસ છે, એ આપણો સાર્વત્રિક ગણ છે. હવે એમાં A છેદ B એટલે વચ્ચેનો ભાગ છે, જે એમાં પણ આવેલો છે, B નામાં પણ આવેલો છે. તો A અને B બંનેમાં આવેલો જે ભાગ છે એ આપણો A છેદ B કહેવાય, જેને આપણે રેખાંકિત કરેલો છે. એટલે આકૃતિ નંબર 6 ની અંદર રેખાંકિત કરેલો ભાગ આપણને A છેદ B દર્શાવે છે. હવે આપણને કીધું છે A છેદ B નો ડેશ શોધવાનો, એટલે એનો પૂરક ગણ શોધવાનો. તો આપણે શું કરવાનું થાય કે જે આ રેખાંકિત કરેલો ભાગ છે એના સિવાયનો બધો જ ભાગ એ આપણો પૂરક ગણ A છેદ B ડેશ દર્શાવે છે. તો આપણે એ જ વસ્તુ અહીંયા આકૃતિ નંબર 7 માં દર્શાવેલું છે કે આ જે રેખાંકિત કરેલો ભાગ હતો એના સિવાયનો બધો જ ભાગ આપણે દર્શાવેલો છે, જેની અંદર આપણો આ A છે, આ B છે અને આ U છે, આપણો સાર્વત્રિક ગણ છે, બરોબર. આમ આપણો રેખાંકિત ભાગ એ આપણો A છેદ B નો ડેશ દર્શાવે છે, બરોબર. હવે જોઈએ ચોથા નંબરની આકૃતિ. ચોથા નંબરમાં આપણને કહે છે A ડેશ યોગ B ડેશ. તો હવે A ડેશ ઓલરેડી આપણે પહેલા 3 નંબરની આકૃતિમાં દર્શાવેલ છે, 4 નંબરની આકૃતિમાં B ડેશ દર્શાવેલ છે. આ બંનેનો ઉપયોગ કરીને આપણે યોગગણ દર્શાવવાનો છે. તો જુઓ યોગગણમાં શું થાય કે જે A ડેશ છે એનો પણ ભાગ લેવાનો અને B ડેશ નો પણ ભાગ લેવાનો.
બરોબર. બંનેના જે ભાગ છે એનો યોગગણ કરવાનો થાય. તો જુઓ આ આખો જ ભાગ હતો, એ સિવાયનો બધો જ ભાગ હતો, અને અહીંયા આપણો બી સિવાયનો બધો જ ભાગ હતો. આ બંનેનો આપણે યોગગણ કરીએ તો આ ભાગ આપણને આની અંદર પ્લસ મળે. બરોબર. આ ભાગ અહીંયા બી માં હતો એટલે અહીંયા પણ પ્લસ મળે. તો આપણો કયો ભાગ બાકી રહે? કે આ બે ભાગ છે છેદગણ વાળો ભાગ, એ છેદ બી નો ભાગ છે, એ બંનેમાં ખાલી છે. બાકીનો આ ભાગ છે અહીંયા ખાલી છે પણ અહીંયા ભરેલો છે, અને આ અહીંયા ભરેલો છે જ્યારે અહીંયા ખાલી છે. એટલે આપણને યોગગણમાં તો બધા જ ભાગ લાભ લેવાના છે. એટલે કે એ ડેશમાં આવેલો પણ ભાગ લેવાનો છે, બી ડેશમાં આવેલો પણ ભાગ લેવાનો છે. બંનેમાં જે આવેલા બધા જ ભાગ લેવાના છે. બરોબર. તો આપણે એ અનુસાર જોવા જઈએ તો ફક્ત આ એ છેદ બી નો ભાગ સિવાયનો બધો જ ભાગ આપણે લેવાનો થાય, જે આપણે આકૃતિ નંબર 8 માં દર્શાવે છે, અને જે આપણને એ ડેશ યોગ બી ડેશ દર્શાવે છે. તો અહીંયા જોઈએ તો આ 7 નંબરની આકૃતિ અને આ 8 નંબરની આકૃતિ, આ બંને આકૃતિ આપણને સેમ મળે છે. અને આમ અહીંયા આકૃતિ નંબર 7 અને 8 પરથી આપણે કહી શકીએ કે એ છેદ બી નો ડેશ હોલ ડેશ, એટલે કે એ છેદ બી નો હોલ ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ મળે છે, જે દ મોર્ગનનો બીજો નિયમ પણ સાબિત થાય છે. તો આમ આપણને જો દ મોર્ગનનો આ બીજો નિયમ પણ કયો હોય કે તમે વેન આકૃતિથી સાબિત કરો તો આવી રીતે આ 3 આકૃતિ આપણે દોરીને એ સાબિત કરી શકીએ. એટલે એકચ્યુઅલી જો એક જ કયો હોય તો તમારે અહીંયા એ ડેશ અને બી ડેશ ની આકૃતિ પણ અહીંયા દોરવી પડે. આપણે એક વખત દોરી દીધી એટલે આપણે ફરી દોરી નથી. બરોબર. તો આમ અહીંયા આપણો દાખલા નંબર 5 કે જે વેન આકૃતિ દોરવાનો છે એ પૂરો થાય છે. અને આગળના જે દાખલા 6 અને 7 છે એ આપણે નેક્સ્ટમાં લઈશું. ઓકે.